મિત્રો આપણે પહોંચી ગયા છે આપણે જે ભંડારો થાય છે ને જમવાનું પાવાગઢ, ત્યારે અમે 3 લોકો હતા. મારા જોડે કાકા હતા, એમની સાથે આવ્યા હતા. તો અમે અહીંયા જમી લીધું છે. એટલે કાકા દાદાનું કઈ હોટલ મળી નથી. શું ખબર, આ નાસ્તો તો કર્યો હતો, હોટલ નથી મળી, એટલે આપણે અહીંયા જમી લીધું. આમ તો તમે લોકોને ખબર હશે કે અહીંયા આવો તો જમવાનું તો મળે છે, પણ અમે લોકોએ જમી અને હવે આપણે નીકળશું માસી તરફ, એટલે માડીના ગામ તરફ. હું તો ખૂબ જ ખુશ છું, કારણ કે આપણે થાકી પણ એટલા બધા ગયા હતા, આરામ પણ મળી ગયો હતો અને ખૂબ જ મજા આવે છે. તો બ્લોગમાં બન્યા રહેજો. અને બીજું તો શું કેવું, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. જય ફાઇનલી ગાઈઝ આપણે પહોંચી ગયા છે માસી પર, એટલે મહાકાળમાના ધામે. અને જોઈ શકો છો અત્યારે ભીડ, લાઈટ છે દેખાતું નથી, પણ અત્યારે વાગ્યા છે લગભગ કેટલા વાગ્યા, 8 વાગ્યા, 8 વાગી ગયા છે. અને અમે પહોંચી ગયા છે. એટલે અત્યારે અમે ઉપર પહોંચવાના છે આપણે દુધિયા તલાવ સુધી. નાઇટ થઈ ગઈ છે, પણ ત્યાં સુધી આપણે જોઈશું, જેટલો જેવા એટલો નજારો જોઈશું અને મજા કરીશું. તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. અત્યારે માસીનો નજારો તમને બતાવું, જોઈ શકો છો મિત્રો. અહીંયા ભીડ બહુ ખતરનાક છે, કારણ કે કાલે પહેલી નોરતા છે ને આપણે ઉપર ચડી જઈએ. તો તમે બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો. બાકી તમે નજારો જો 52 ગજની દાજા પણ જે બાય લઈને આવ્યા છે, એટલે લગભગ માનતા હશે. બાકી તો મજા બહુ આવશે. જોઈ શકો છો બીજા તળાવ પર આરામ કરીશું, એટલે ત્યાં રોકાવાનું સુવિધા છે તો મજા આવશે. 10 વાગે પહોંચી જશું આપણે. અત્યારે કઈ ભીડ જેવું વધારે નથી, પણ સવારમાં ખતરનાક જેવી થઈ જાય લાગે. જોઈ શકો છો ચારે બાજુ, અને ઉપર જોઈ શકો છો માડીના મતલબ મંદિરમાં કેટલી સુંદર લાગે છે. તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો, ને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો. મિત્રો ફાઇનલી આપણે પેલું પગથિયું જલ્દી ચડ્યા અને માડીના દર્શન કરી લો. જોઈ શકો છો અખંડજોત પણ લઈને આવી ગયા છે. તો તમે પણ માડીને માનતા હોય તો કોમેન્ટમાં જરૂર લખજો જય મહાકાળીમાં. હજી આપણે પેલું પગથિયું નથી ચડ્યા, અહીંયાથી દર્શન કરી અને પછી એટલે સાંજના 8 જેટલા વાગી ગયા છે ને, એટલે અત્યારે કશું ભીડ નથી, તો મજા આવશે ચાલવાની. પણ અત્યારે સવારના જુઓ અજવાળું નથી, એટલે બધું દેખાય ના, તો એન્જોય કરજો. જય માતાજી, જય મહાકાળ. ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છે પાવાગઢ, એટલે આપણે બીજા તલાવની નજીક આવી ગયા છે. તો અહીંયાથી માડીના તમને દર્શન કરાવો. કેટલું સુંદર વ્યૂ છે. અત્યારે 10 વાગ્યા છે, જોઈ શકો છો મિત્રો કેટલું સુંદર વ્યૂ છે માડીનું. જોઈ શકો છો તમે, બહુ સરસ. ને અત્યારનું વાતાવરણ ઠંડી ઠંડી હવા આવે છે. તો બ્લોગમાં એન્ડ સુધી બન્યા રહેજો. જય માતાજી. ફાઇનલી ગાઈસ આપણે જઈ રહ્યા છે અત્યારે આપણે તળાવ પર નાઈટ રોકાયા હતા, એટલે ત્યાંથી ઉપર જઈ રહ્યા છે. ખૂબ જ મજા આવશે. લગભગ અત્યારે સવારમાં 5 વાગી છે ને પેલું હતું છે 5, 5:30 જેટલા થઈ ગયા છે. ત્યારે ઠંડી ઠંડી હવા આવતી છે, પણ ખૂબ મજા આવે છે. તમે લોકો પણ આવ્યા છે ઘણા મિત્રો, તો કમેન્ટ કરજો, કમેન્ટમાં જરૂર લખજો જે એમાં કાળીમાં. બાકી એન્જોય કરો અને અખંડજોતના દર્શન કરી લો. આપણે નાઇટમાં રોકાઈ ગયા હતા, એટલે ઉડી ગયા હતા. સવારમાં ફ્રેશ થઈને નીકળ્યા. બહુ ઠંડી લાગે છે લગભગ. હવે રોકાઈ ગયા એટલે ઠંડી ખતરનાક લાગે. મજા બહુ આવે છે. બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો અને મજા લેતા રહેજો. મજા મોબાઈલ ત્યારે ભીડ તો બહુ ખતરનાક છે. તમને બતાવું નીચે
જોઈ શકો છો નીચે ખતરનાક ભીડ છે અત્યારે. ને આપણે લગભગ શાંતિથી દર્શન કરી લે તો બહુ સારું. બાકી તો જોઈએ માતાજીની કેવી ઈચ્છા છે. તમને લોકોને ખૂબ મજા આવશે. અને इस चैनल पर नवा हो तो सब्सक्राइब करे नाखજો. બાકી અહીંયા એક વાર નામ ભીડ બધું આગળ ચડ્યા છે ને અમે જોઈ શકો છો મિત્રો. અત્યારે સવારના 5 સાડા 5 જેટલા થઈ ગયા છે ને. થોડી ભીડ છે, પાછું ઉપર તો વધારે હશે એવું તો લાગતું છે, પણ હવે ખબર નહીં. અત્યારે ઉપર વાદળો જતા છે તો હું યાર ચડવામાં તકલીફ પડે છે, પણ જરાક મજા આવે છે. ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છે ઉપર લગભગ. હવે એક જ સીડી છે, તો અહીંયા તમે આવ્યા હશે તો ઘણા મિત્રો જોયું હશે. બાકી તો જોઈ શકો છો આટલી જ ભીડ છે. અત્યારે સવારના વાગ્યા છે 5:30 અને અમે આવી ગયા છે 2 જણ છે. કાકા હતા પણ કાકા ક્યાં છે તારે ખબર નહીં. ફાઇનલી આપણે પહોંચી ગયા છે પાવાગઢ ઉપર મહાકાળી માના ગામે. અને હવે ખૂબ જ ખુશી થાય છે દિલને કંઈક અલગ જ આનંદ મળે છે. અહીંનો હવા વાતાવરણ ઠંડુ છે ને ખૂબ મજા આવે છે. ચાલો તમે માળીના મંદિરના દર્શન કરાવો. ભીડ મિત્રો જોઈ શકો છો અત્યારે ભયંકર થઈ ગઈ છે. અને ઉપરથી જે લાઈન આવે છે ને તેમાં જોઈ શકો બાકી અખંડ જતા દર્શન કરે રૂમાલ બાંધે છે, કારણ કે હવા બહુ ખતરનાક વાળી આવતી છે એટલે માંગવો જરૂરી છે. આપણા માળીના જે સિંહની જે સવાર કરે છે તેમના પણ દર્શન કરી લો. તો બીજું તો કશું ના કેવું. ચેનલ પર નવા હોય સબસ્ક્રાઈબ કરી નાખજો. અને આવા ધાર્મિક લોકો આપણી ચેનલ પર તમને જોવા મળશે. બાકી તો તમે જોઈ શકો છો મિત્રો સુંદર માળીનું મતલબમાં મંદિર બી કંઈક સજાઈ દીધું છે. હા ભીડ બહુ છે અને આપણે અખંડ જ્યોત લઈને જવાનું છે. જરા હાથથી ચાલવું પડે એટલે થોડી તકલીફ પડે, પણ મજા આવે. માતાજીની દયાથી આટલે આવી જાય તો આટલે પણ આવી જશે. તો ફાઇનલી ગાઈસ આપણે દર્શન કરીને નીચે ઉતરી ગયા છે. ત્યારે આવી ગયા તમે બહુ ભયંકર ભેટ છે. કારણ કે પેલો નોંધ છે કે આપણે હજી વધી છે, કારણ કે અત્યારે 5 વાગ્યા છે એટલે દોડી તો બહુ છે. ખતરનાક વાળી છે. બાકી નજારો ખૂબ જ સરસ છે. વધારે રોકાયા નહીં. તમને વધારે જોડાય, કારણ કે કેવું લાગે જોઈ શકો છો. શાળા છે અમે દેખાય છે ને ઉપરથી જ રસ્તો છે, ત્યાંથી પણ જવાય. અમે લોકો ના છીએ, અમે અમારો મતલબ કોઈ ભાઈ ને કરાવવું હોય તો જઈ શકે છે. અંદર મંદિર ગયા તો આપણા ફોન હવે કોને તો લાઈન ખતરનાક अच्छी बात है.
તો મિત્રો અમે આવી ગયા છે જ્યાં શરીફળ વગેરે છે ને બધા ભાવિક ભક્તો ઉપરમાં આવીને દર્શન કરી આવી જે માનતા હોય શરીફળ ની હશે ગમે તે હશે તે અહીંયા પૂરી કરે છે જોઈ શકો છો ઘણા મિત્રો આયા હશે ને ઘણા નહીં પણ આયા હશે તો આવો તો આ બાજુ આવી શરીફળ વગેરે અને અહીંયા મારી મંદિર છે સામે દર્શન સારી રીતે મળે જે શરીફળ વધારે છે તે અહીંયા જ વધારે છે અમે લોકો પણ બધા અહીંયા જ આવીએ છીએ કારણ કે નિયમ હતું એનો બાકી જય મહાકાળીમાં આગળ દિવસ ઉમી ગયો છે એટલે આપણે કેવું થયું આગળ જોતા જશે તો ફાઇનલી ગાજ અમે દર્શન કરીને નીચે ઉતરી ગયા છે દુધિયા તળાવ પાસે અને અહીંયા જ્યાં આપણે 52 ભાવિકો છે ભક્તો લાવે ને ધજા 52 ગજની ધજા ત્યાં પહોંચી ગયા છે જોઈ શકો છો એટલે અત્યારે મિત્રો છે ને સવારના 7 જેવા વાગી ગયા છે અને ઠંડીમાં કદાચ વાતાવરણમાં મતલબ વાદળ કદાચ ખૂટતા છે ને એના કારણે બધા ચોખ્ખું નથી દેખાતું એમ એટલે આવી રીતનો એન્જોય કરો બાકી એને ભીડ થઈ ગઈ છે બાકી જોઈ શકો છો બધા ભાઈ માનતા વાળા જે અહીંયા ધજા ચડાવે છે તો કમેન્ટમાં લખજો જય મા કાળીમાં બ્લોગમાં બન્યા રહેજો જય માતાજી મિત્રો આપણે પાવાગઢ આવીએ ને તો આપણે ચૈત્રી નવરાત્રી ને પેલા દાડે ખૂબ જ મજા આવે અને અનેક ભાવિક એટલે લાખો ભાવિકો આવે આ 24 ચાલુ રહે તમને ખબર જ હશે બાકી અહીંયા પેલા નોરતે આવવાની કંઈક મજા અલગ છે જોઈ શકો છો તમે નગારાને કેવી રીતે ભાવિક એમનો ભાવ જોઈ શકો છો મિત્રો ભીડ તમે જોઈ શકો છો બાકી માડીને આપણા દોધિયો તળાવ કહેવામાં આવે છે અને બાકી મતલબ મને તો ખૂબ મજા આવે છે બાકી ભાવિકોને મતલબ એને ખૂબ એટલે ખૂબ એટલા બધા ભાવ ને શ્રદ્ધા છે આમાં જે લોકોને અલગ અલગ માનતા હોય જે રીતે કે બધું જ હોય બાકી જોઈ શકો છો મિત્રો પાવાગઢ આવો તો પેલા નોડે તો જરૂર આવો બાકી લોકોની માનતાઓ હારીને બધું હોય મને તો ફરવાની કે બહુ મજા આવે એટલો મહાવીરના ભક્તો જે ભાવેગર છે ને જોઈ શકો છો મિત્રો અત્યારે વાગ્યા છે મિત્રો લગભગ 7:30 જેટલા થઈ ગયા છે બાકી અવાજ આપણો નથી આવતો છે જરાક વાર રોકવા મજા રહેજો અને આપણે કદાચ સામાન મૂકી ગયેલા ને સામાન લઈ અને હવે જે અહીંયા જોઈ શકો છો અહીંયા આપણા ચાદરા ને એવું બધું મૂકીને ગયેલા સામાન લઈને હવે આપણે ઉતરશું નીચે આજે પાછો મારો ઉપવાસ છે નવરાત્રી છે મજા તો ખૂબ આવ્યો છે બાકી બ્લોગમાં બન્યા રહેજો અમારો શું અનુભવ અમે લોકો પણ ઘણા પાવાગઢ મહાકાળીમાંના ધામે આવ્યા છે બાકી બ્લોગ બહુ લાંબો થઈ જશે તો જય માતાજી